સુરતમાં પાટીદાર અનામત આંદોલનની આગ પ્રસરી નીકળ્યા બાદ ગુજરાત બંધના એલાન સમયે પાંડેસરા ખાતે તોફાન મચાવનારાઓ દ્વારા આચરાયેલ હિંસા બાદ હાલમાં પોલીસ ધરપકડનો દોર શરૂ કરતા જ કેટલાક નિર્દોષો પોલીસના હાથે આવ્યા હોય પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં 25મીએ પાટીદાર અનામતની મહારેલી બાદ સાંજે હાર્દિક પટેલની ધરપકડ અને પોલીસ લાઠ બાદ આખા રાજ્યમાં અમદાવાદમાં લાગેલી આગ પ્રસરી હતી અને તે આગથી સુરત પણ દાઝ્યું હતું। સુરતમાં પણ પાટીદાર વસ્તીવાળા વિસ્તારોમાં ઠેર ઠેર આગજનીના બનાવો બન્યા હતા તો પોલીસ પર પણ હિંસક ટોળાઓ દ્વારા હુમલો કરાયો હતો, જેને લઈ ફોર્સ બોલાવવી પડી હતી। 2 દિવસથી વાતાવરણ શાંત થતા જ પોલીસે 50થી વધુ રાયોટિંગની ફરિયાદો નોંધી આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે। તો પાંડેસરામાં પણ પિયુષ પોઈન્ટ પાસે તોફાનીઓએ પોલીસ પર હિંસક હુમલો કરી આગજનીના બનાવોને અંજામ આપ્યા હતા। તો પાટીદારો માટેના આંદોલનમાં હવે અન્ય જાતિના લોકો પણ ફસાઈ રહ્યા છે અને પાંડેસરા નાગસેન નગરમાંથી પોલીસ દ્વારા મરાઠીઓની ધરપકડ કરતા તેઓના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજે તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। તેઓના પરિવારજનો દ્વારા મીડિયા સમક્ષ પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો। એ ઘટના એવી રીતે બની કે બધા કામ ધંધા બંધ હતા। જે પાટીદાર સમાજનું જે આંદોલન ચાલતું હતું એનામાં છોકરાઓને કંઈ લેવા દેવા નથી। કામ ધંધા બંધ હતા એટલે છોકરા પાછળના રોડ પર મેચ રમવા ગયા તો આ લોકો પોલીસવાળા કંઈ પણ ધમાલ થઈ તો નાગસેન નગરનું નામ પહેલાં લઈને આ લોકોને ઘરમાંથી ઉચકી લઈ ગયા। એ સરાસર ગુનો છે અને એ સરાસર આ લોકોની દબંગગીરી છે। પોલીસવાળા અમારા હાથે ક્યારેય બી એવી રીતે દુષ્કર્મ કરે છે એ અમને પસંદ નથી। તો તમે પોલીસને જાણ કરી કે અમારો છોકરાઓ નિર્દોષ છે આ બાબતમાં કહેવા માટે ગયા હતા તમે? અમે બધા લોકો ગયા, એ 50 માણસનું ટોળું લઈને ગયા તો આ લોકો કહે કે આ લોકોને કંઈ કરવામાં આવશે નહીં, 151 કરીને છોડી દેવા। પણ આ લોકોને રાતના અમે 3 વાગ્યા સુધી બેસીને કંઈ ડિસિઝન લીધું નહીં, છેલ્લે અમે કોર્ટમાં મોકલી દીધું આ લોકોએ। કેટલા લોકોની ધરપકડ થઈ? તો આ 25 લોકોની ધરપકડ થયેલી છે। તો તમે આગળ શું કરશો? પછી એ લોકો ખરેખર તમારી સાથે દબંગગીરી કરે છે તો આગળ જઈને શું કરશો? આગળ જઈને આ લોકો પર કંઈ અમને કમિશનરને અમે વાતચીત કરીએ, અમે કંઈ એ કરવાના અરજી કરીને આ લોકોને એ કરીશ, રજૂઆત કરીશ અમે લોકો। કયા નાતીના છોકરાઓ છો? બધા મરાઠી છે हमारा लोगों। कल पांडेसरा में ऐसी घटना बनी है कि जो लड़के लोग क्रिकेट रमने गए तो उन लोगों को वो लोग ऐसे जानबूझ के उठा के लेके गए। कौन लोग उठा के लेके? पुलिस वाले। ऐसे उनकी दादागिरी थोड़ी चलने वाली है। तो क्या कहना चाहते हो आप? हम खाली यही चाहते हैं कि हम बिना गलती का बिना गुनाह का हम लोगों को सजा क्यों मिल रही है, हमारे लोगों को क्यों, किस वजह से मिल रही है? हम उनके लिए कुछ करना चाहते हैं पर ये लोग क्यों नहीं समझते। कोई दूसरा करके जाता है और फिर गरीब लोग फंस जाते। क्यों फंसते हैं गरीब लोग? गरीब लोगों की कोई वजह नहीं होती क्या? खाली यही करते हैं लोग कि पांडेसरा वाले कुछ भी कहा हुआ कांड तो पांडेसरा वाले का नाम लेते हैं, पांडेसरा वाले का नाम लेते हैं। ऐसा थोड़ी होता है। ત્યારે હાલ તો પોલીસ દ્વારા રાયોટિંગમાં લોકોની ખોટી રીતે ધરપકડ કરાતી હોય પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।